અમદાવાદમાં પીજી સંચાલકો સામે એએમસીની લાલાખ. સાયન્સ સિટી વિસ્તારમાં 32 પીજી સીલ કરવામાં આવ્યા છે. એએમસીના હાઉસિંગના મકાનમાં ચાલતા હતા પીજી. સાયન્સ સિટીના શિવાલય હોમ્સમાં પીજી ચાલતા હતા, જેને સીલ કરવામાં આવ્યા છે. એએમસીના હાઉસિંગના મકાનમાં ચાલતા હતા પીજી અને તમામ ગેસ્ટ હાઉસ જે છે તેને સીલ કરવામાં આવ્યા છે. શિવાલય હોમ્સમાં ગેરકાયદેસર પીજી ચાલતા હતા. પીજી સંચાલકો સામે એએમસીની લાલાખ. સાયન્સ સિટી વિસ્તારમાં 32 પીજી સીલ કરવામાં આવ્યા છે. એએમસીએ કાર્યવાહી કરીને લગભગ 32 જેટલા પીજીને સીલ કર્યા છે. અમદાવાદમાં ચાલતા પીજી સામે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા લાલાખ કરવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકા સંચાલિત જે શિવાલય હાઇટ્સ એટલે કે હાઉસિંગના મકાન છે ત્યાં વધુ એક પીજી ચાલતું હતું, જેને સીલ કરવામાં આવ્યું છે. શિવાલય હાઇટ્સનું 106 નંબરનું મકાન કે જે પીજી તરીકે ચાલતું હતું અને જે મકાન માલિક છે તેના દ્વારા અહીં પીજી તરીકે આ મકાન ભાડે આપવામાં આવ્યું હતું અને હવે મહાનગરપાલિકા દ્વારા અહીં આવી અને આ મકાન જે છે તે સીલ કરવામાં આવ્યું છે. એટલે કે ક્યાંક શહેરની અંદર જે પીજી ચાલતા હતા પરંતુ હવે તો હાઉસિંગના મકાનો કે જે મહાનગરપાલિકા સંચાલિત છે તેઓ મકાનની અંદર પણ પીજી ચાલતા હતા, હાલ સીલ કરવામાં આવ્યું છે અને જે સામાન છે પીજીની અંદર રહેતા લોકોનો તે બહાર કાઢી દેવામાં આવ્યો છે. એટલે કે ક્યાંક અત્યાર સુધી મહાનગરપાલિકા દ્વારા જે પ્રેમચંદ નગરની અંદર મકાનો સીલ કરવામાં આવે એટલે કે શહેરની અંદર 30 થી પણ વધારે જેટલા મકાનો જે છે તે સીલ કરી દેવામાં આવ્યા છે. અને સૌથી મહત્વની બાબત છે કે હવે જે હાઉસિંગના મકાનો છે મહાનગરપાલિકાના તેની અંદર પણ પીજી એક બાદ એક બહાર આવી રહ્યા છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.